બેટા અંદર મૂકો. તારા મારી વાત સાંભળ. અંદર મૂકો. હલો બાની દવાનો ખર્ચો છે ને એ વધી. બા તમારે કઈ કરી? હું તો કહેતો જ તો પણ તે ના પાડી હતી. મેં ના પાડી. મને બાને ચડાવો સચી. મને હાથ નહીં ઉપાડતો, મોટા ભાઈ ઉભા છે. અને હું જોઈને હમણાં ધોઈડા આવ્યા હે? આ મારો પાકે પાછળ જાવ. અને પણ એમ હું કામ કરશો, બિચારા ઉભા છે. હજી પણ આ બારીનું આ ખૂણો તો અમારા ભાગમાં છે. સુધી અમારું છે. ના ના અહીંયા સુધી આઈથી જો અહીંયા સુધી આપણું છે. ક્યાં સુધી? અહીંયા સુધી. ક્યાં? અહીંયા સુધી. ઓલી લાદી કે અહીંયા? જો અહીંયા તારા વો બાના તબિયત થોડી વધારે ખરાબ છે, થોડીક મદદ કરે છે તો કરવાની નહીં. તમારા ભેગે હે તો હવે તમે જોઈ લ્યો. બહુ મોટા ઉપાડે કીધું તું મારી તો મોટા દીકરીઓ આ મારી એમ લગન મારી ભેગું મારે નીકળ્યું. મેં કીધું તું, મેં ના પાડી હતી. એ હોય તો આ મોઢું ઊંચું કરીને ધોઈડા આવે. અહીંયા હું અહીંયા અલગનો ઓટલો ખોઈલો છે હે? એવું ન બોલાય. મોટા ભાઈ આ બાટતા જ ફરે અને જીરીક આ બે આહુડા પાયડા નથી ને મોટા ભાઈ રો આવું રૂમમાં બેઠા બેઠા રોહે. એ તો જાઓ અલ્યા ઘુમાઈ દ્યો રોહે. આ બાયડીને કાઈ જોતું હોય તો મળતું નથી કાઈ. કાલ મેં કીધું તું કે મારે નવી હાડી લેવા જાવી, નવા ડ્રેસ લેવા જાવા, તો હું કહી દીધું. ઓલા રવિવારે તો જે તે લીધી હતી હાડી. એટલે રવિવાર અઠવાડિયું થયું. અઠવાડિયામાં 7 દી હોય તો 7 દીમાં નોખા ગાભા નો પહેરવા પડે. એવું થોડું હોય. એ તો એક દી નહીં ને એક દી પહેરાય એવું કઈ ન હોય. આના હાટુ મેં પ્રેમ લગન કર્યા એક બાર એક ને એક ગાભો ચડાવીને ફરવાનું. નહીં એવું હું ક્યાં કહું છું. હવે તમારે કઈ કેવું નથી, મારે સાંભળવું નથી. બહુ કઈ લીધું ને બહુ સાંભળી લીધું મેં. હા ભૂખમાં પડી છું જો, દુખના ડાળિયા નથી અહીં. અને હાલો ક્યાં? આજ પછી છે ને આ લાદી વૈટા ને એટલે તમારી ખેર નથી, જોઈ લેજો. હાલો માર કાન છે તેનું દરાવાઈ જવાનું છે. કોણે તમારો ભાઈ જાહે કે તમારી માં? એવું હું કામ કહેશો? વરખા ઊંડી નીસી કરીને ઊભા છો. કેટલી વાર કીધું કે આપણે અહીંયા વેવા નાખવાનો જ નથી. પણ મારી વાત સાંભળ. ભાઈની હાલત એવી છે. એ ભાઈની હાલત જીવ હોય, મરતા હોય ને તો પાણી પાવા નથી જવાનું. એમ હું કામ કહેશો તું? તો બિચારા મજૂરી કરીને ઘર હાકે છે. તો હાથ પગ નથી હે? ગુટા ભાંગી ગયા એના નથી ને બાયડી જાય નહીં બે મારા કામે. આ હું અસલ મજાની નોકરી કરું તો નથી થાતું ને બાયડી થી. એ વાત નથી પણ આમ જો આપણે છે ને ભાઈ હોય તેનું ધ્યાન તો રાખવું પડે ને. એ મોટા ભાઈએ નાનાનું ધ્યાન રાખવું હોય. નાના પાસેથી માગીને નોકરી કરવાનું હોય. આ બે પિલુડા પાડ્યા નથી અને સીધો આ નાનકો થપ્પા કાઢીને દઈ દે. હા આ તમારે એકના છે? તમને 17 વાર ના પાડી કે તમારે 1 રૂપિયો ક્યાંય દેવાનો નથી મને પૈસા વગર. પેટમાં ખાવું હોય ને તોય મને પૂછવાનું, રૂપિયાની ચોકલેટ લેવી હોય ને તોય મને પૂછવાનું. તો મારી વાત સાંભળ. હા ખોટું કહેવાય. શું ખોટું કહેવાય? હવે જો ઈ કોઈ આરે સંબંધ રાખ્યો કે 1 રૂપિયાનો વ્યવહાર જો ઈ કોઈ આરે કર્યો ને તો યાદ રાખજો છૂટાછેડા કરી નાખીશ તમારી આરે. એવું હું કામ બોલ છો? હું હવે એવું નહીં કરું બસ. આવું તો કેટલી વાર કીધું તમે મને. હા પણ હવે ધ્યાન રાખી. પણ હું એમ કહું છું તારે જરીક ગયા વખતે બે નાખી દી ઊંધા હાથની, મોઢું ફરી ગયું તું તોય હજી શરમ નથી. તોય ટણિયા ઉઠીને મોટા ભાઈ કરતા જાતા. મારો ભાઈ છે એટલે પેટમાં બળે ને. મને પેટમાં નહીં ભરે બસ ખબર છે ને? ભૂલી ગયા? હા ખબર છે મને. અટ્ટનિયા પૈસા ને અને પગાર આવે એટલે સીધો મારા હાથમાં. 1 રૂપિયો ક્યાંય જાવો ન જોઈ. અમે ચોકડીમાં ગાભા પડ્યા છે, બધા દોઈ હુકવી ને હરખા કરી નાખો. પારસી કરી નાખજો હુકાઈ જાય એટલે. અને જો માં સામે 2 ડબ્બા પડ્યા મણમણના. જાઓ તેનું દરાઈ આવો. 500 રૂપિયા શું કરવા? 100 તાસ શું કરવું છે તમારે 500 રૂપિયાનું? કામ કા
મન કેતા શરમ આવે છે? દહીંનું મૂકીને સીધા અહીંયા 15 રૂપિયા એમાં મૂક્યા છે ને વાહેના વધે એટલે મને આપજો અહીંયા 2-3 જી વધે ઈ. 500 રૂપિયા જોઈએ બધાયને પૈસા જ જોઈએ છે. કા નિમાણા થઈને બેઠા હું થયું? તું તો જાણે છે ને હા કે આ 2 મહિનાથી આ નાનકા 1 રૂપિયો ન થાય. એ તો ખબર જ છે મને. અને અત્યારે મારે મજૂરી કામે નથી મળતું. રે ભગવાન. અને એ બાના ખર્ચા વધતા જાય છે દિવસે ને દિવસે. વધે જ ને. હવે બાની ઉંમર થઈ, હવે કાંઈક ને કાંઈક એને ખાયા રાખે એટલે હવે દવા તો લેવી પડે. કા જીવતા જીવને મારી થોડુંક ન ખાઈ છે. નાનકો થોડીક મદદ કરે ને તો બાના ખર્ચાનું તો નીકળે. હા 2 મહિનાથી આપણને મદદ નથી કરતા. પેલા તો મદદ કરતા, આપણે જઈએ જોઈએ તો ના આ એની ડાયડી ધારકી છે ને એ જ નથી દેવા દેતી. બાકી અશોકભાઈ તો બહુ સારા છે. સાચી વાત છે તારી. એનું બિચારાને ક્યાં કઈ હાલે છે. અશોક બિચારો મને 2500 રૂપિયા દેતો. જ્યાંની ઘરવાળી આવી બિચારાને પાકીટમાં પૈસા પાછા નખાઈ દીધા. એટલે અત્યારે હમણાં? હા. અરે ભગવાન, કોઈ ભાઈ મળી છે હાવ. આપણને એમ હતું કે હારી મળે ને તો એને હંધાય હળી મળીને રહેવું. આપણાને ને આપણાને શું કેવું? નો કહેવાનું મને કહેતી. મને કે આ જગ્યામાંથી તમારે લઈ આવવાનું, તમારે તમારી હદમાં રહેવાનું, મારે મારી હદમાં રહેવાનું. હોવ થઈને તમને આ લાદીમાં નહીં આવવાનું. આટલું બધું કહી દીધું, એને શરમ નહીં આવતી કે અમાર જેઠ થઈ છે આટલું ન બોલે? કઈ માન મર્યાદા જેવું છે કે નહીં? કઈ આ સ્કોતને ક્યાં ભટકાણું છે ને એ ખબર નથી પડતી. આ લવ મેરેજ કરવાની ક્યાં જરૂર હતી? ઘણાય સમજાવ્યા આવતા હતા. પણ હવે કહેવાય ને પ્રેમ આંધળો, કે પૈડા પ્રેમમાં ને પછી પૈડા ખાડામાં. પ્રેમ આંધળો હતો કુવામ ક્યાં ન પીડે? આંધળો કાંઈ નથી, જાડે મને ભટકાણા. હવે તો એવું જ છે કુવામાં પૈડા જેવું. થોડી વસર ઓપારી નહીં આ બાજુ નહીં આ બાજુ. હવે જો તમે ઉપાધિ કરો માં, હવે એની બાઈ એવી ભટકાણી છે પટકાણી, હવે કઈ દેવા તો દેહે નહીં. હવે અને ઉપાધિ એ વાતની છે કે આ મજૂરી નહીં મળે ને તો આ બાની દવાનું તો સમજે, જો પણ આ ખાવાનું શું કરશું? સાંભળો, હવે કે તમને મજૂરી કામ મળે ને તો તમે 1 દાડીનું ન કહેતા, 2 દાડિયાનું કહી દેજો હું આવીશ. હા તો એમાં શું થઈ ગયું? હવે એક કરતા 2 ભલા. બાના ખર્ચા તો કાઢવા જોઈએ ને, અને આ પેટનો ખાડો બુરવો જોઈએ. એના વગર તો નહીં હાલે. કઈ નવી વસ્તુ નહીં લઈ, નવી વસ્તુ બનાવી નહીં ખાય તો હાલશે એના વગર. માનું કે ઘઉં ને બહુ ને તો પડ્યું હોય, પણ આ તેલ ને એવું તો બધું લાવવું પડે ને. થઈ જાય થોડીક છે ને, હું કરકસર કરીશ. તું કેટલી કરકસર કરી? આટલી તો કરીશું. કરવી પડે હવે. કઈ કોઈના બંગલા જોઈને આપણા ઝૂંપડા થોડાક ભરાય છે. હવે છે ને તમે અશોકભાઈને બહુ ન કહેતા. આમે એનું કઈ હાલતું તો છે નહીં, અને ખોટા એના ઘરમાં ઝઘડા કરાવવા ને આપણે. સાચી વાત છે તારી. આ અશોકને કહી લીધો પછી એની બાયડીને ખબર પડે ને તો 2 માણસ પાછા ડકા થાય છે અને 2 માણસ પાછા બાંધે. આપણે છે ને એવા કચિયા કંકાસ નથી કરાવવાની. જો બાની દવા લેવાની હોય ને તો હમણાં બાકીમાં લઈ લઉં, પછી કઈક હમણાં દાડીએ બાડીએ જાઉં ને તો દઈ દે હું એને. આગળ ને 1200 દેવાના છે. ભલે તો મને જાતા શરમ આવે છે દવા ઉધારમાં. તો હું લઈ આવી, બીજું હું હવે એમાં. બિચારો ના તો નથી પડતો, પણ આપણે કેટલું ઉધારમાં પર ક્યાંથી ના પાડે? એને ખબર જ છે ને આપણી પરિસ્થિતિ કેવી છે, ક્યાં ખબર નથી. ને આપણે કોના રેખા ને કોને દેવાનું બાકી રેખા, કોઈથી એવું રાખ્યું છે કોઈથી કે દઈ દેવું ભાઈ વેલા મોડા આવે? તો એમ કરો ને, પેલા શાંતામાં હતા ને એ મને દાડીનું પૂછતા હતા, હું તમને કહેતા જ ભૂલી ગઈ. એ કે મારા ભાઈ આવશે કે દાડીએ? તે મેં તો હા આવશે. તો એને તો ઘણા મૂલી જોઈએ છે, તો હારવાર છે ને મારું કેતી આવું કે હું અહીં આવીશ. હા તે વેલું રાંધીને બા હાટું અને પાહે મૂકી દેવું, એટલે બાને છે ને બહુ આમ જાવું આવું નહીં, પાણીનું બધું તૈયાર કરીને વયા જાવું આપણે. હા તે જઈ આવશે. એને છે ને હમણાં કામ સારું હાલે છે, કદાચ જો આપણને દે તો વાંધો નહીં. 2 નું નક્કી કરી નાખી. હા તો 2 નું નક્કી કરી નાખ્યું. બરાબર. એટલે હવે છે ને કઈ ઉપાધિ કરતા ને એને ભગવાનનું નામ લ્યો તે હારાવાના થઈ જા.
બા બા અંશુ બા કેમ છે તમને હે સારું છે ને હે કે હારું બતા બહુ તબિયત ખરાબ છે આજ કાન જાડી કુદીન મને તાવ બહુ આવે છે માથું બહુ દુખે છે બા મને દુઃખ બહુ થાય છે પણ શું કરું હારી છે બેટા તું આવ્યો એટલું ઘણું છે મારા માટે બાપ એક વાત તો આજે ભાઈને હું છે ને પૈસા આપતો તું ને ત્યાં મારે વહુ આવી ગઈ નો પૈસા આપવા દીધા કોણ જાણે ક્યાંથી આ ભટકાણી આપણા ઘરમાં એ ભગવાન શું કરું બા પણ તમે તમારું ધ્યાન રાખજો હો. હા બેટા મને એમ થાય બાજી બોલીને ને કાઢી મૂકીએ બસ તો તારું ઘર વિખાઈ જાય એટલે ઊંધું ધ્યાન રાખવું પડે બેટા સરીએ નકર તો બોય સાર નહીં આવડે છે મને ખબર છે બા પણ કાંઈ નહીં બાને મજા નથી ને એટલે આવ્યો તો અરે બેટા મને મજા ન એવું નથી એવું હું કામ બોલશો મજા નથી આમાં એટલો ખરી બહુ ભાવ આવે તો સારાથી બોલવાનું ધ્યાન રાખજો મારા દા છે તમાર પાસે હે ઠીક મને એમ કે બાજુવાળાની પાસે એવું હતું આવો હું કામ બોલે છે તારા અમાર બે મહિનાની બસમાં તમાર નહીં બોલવાનું શાંતિથી બેઠા રહ્યો હાલો ના પાડી દી કે આ બાજુ પગ નથી મૂકવાનો મારે નથી મૂકવા અહીંયા પગ તો એવું મૂકવો પડે ઊભા થાવ ઘર પગ ઉડાવ અરે મારો દીકરો છે ઘડીક વાર તો 2 વાગે એ દીકરાના લગન થઈ ગયા એટલે હવે એનો પીસો મૂકી ગયો હો આ જો આ ઘરમાં કરો મોડ થાવ ઘરમાં કરો દીકરા ઘડીક વાર તો બે તો આયો તો મને બહુ સારું એ દીકરો અહીંયા બેઠો રહે ને તો ઘર આખું બોન બોન પડ્યું છે ત્યાં કચરા પોતા કોણ તમે આવીને કરી જાઓ અરે આવ હું કામ બોલો છો હે આ સીને આ કે પ્રેમ લગ્ન કર્યા ને તો મારા કેવા ફીંગા પ્રેમ લગ્ન ક્યાં સીને તારા પગલા અમારા ઘરમાં હવે વધારે જો તમે અહીં બેઠા ને તો હા બોલતી બંધ થઈ જાય બાની આવું તો ન કર આવું તો દુશ્મને ન કરે પાસમાં રહેતા હોય ને કે ઈ આવીને ઘડીક વાર બે બેટા આ તો તો માતો સુની નથી ભંજી લ્યો હવે કઈ પીએ જ નહીં તમારા લેવા દેવા જ પૂરા હો ભગવાન ઊભા થા બાને કાંઈ નહીં કહેતું હો બેટા બાન સાહેબ થોડી રહી કઈ આવતો જશે સીધા ચોકડીમાં ઠોસરા પડે એ વડો ટકવા આવ હું કામ તું કરે અને ડોહી ઘર હાલવા દે ભગાનું ચીરી વસમાં તા તો મોટો આવી જાય શાયની બહુ આવી જાય તા ડોહી ઉકલતી એ નથી તી નાઈ લઈએ તમારા નામનું એ ભગવાનને પ્રાર્થના કરું ઉકલી જાઉં વહેલી તકે ઉકલી જાઉં તમારા પણ એ જગ્યા નથી મને ભગવાને કીધું અહીંયા જગ્યા નથી એ ભાઈ સાહેબ તારા હાથ જોડું જીવો આ આ જોડો કે પગે પડો લ્યો પડો જોને નાઈટ તક કરવા મારા હરાવને નાઈટ તક કરવા હે માં એટલી જીભની જોરાવર છે એ કોલી મારી જલવા નીતા હે રામ આવી ક્યાંથી ભટકાણી માં દીકરાને કોઈ દી ભેગું મેં હવા નથી દેતી મારી વાત સાંભળ આ બધું હવે ખોટું કહેવાય હો તે મને શું કીધું તું કે નોખા થઈ જવું છે કાન સાફ કર લો હરખું સંભળાય ને બોલો હાલો તે એક કીધું વડે એક તે કીધું નોખું થવું છે. નોખા થઈ ગયા હે? હમ પછી તે કીધું કે બા આપણી ભેગા નહીં હા તો બા એની ભેગા છે હા પછી તે કીધું પૈસા નથી દેવા આપણે ભાગના તો નું આપ્યા બરોબર બરાબર હો તો હવે તું ન્યા જવાની ના પાડશો એ તો ખોટું કહેવાય ને હા.
આજે તમે ભૂલી તો ગયા આગળનું હા. મેં તો આપણી બંધ રાખવાનું કીધું તું એનું આવ્યું તારા મોઢું ખોલવાની જ ના પાડી તારા વિચાર તો અને ખીચાવીને હું આ બંબુડિયું બેઠું તું માર બાને દુખતા એવું કર તો શું થાય લે આ આપણે શેર ફેરા ફેરા ને એમાં હાંડોય ફરી ગયું હો એમ ઈ વાત તારે હાચી પણ જો બાએ આ પાડે મારી વાત હાસી ને કેટલી વાર 7 વાર કેટલી હાથ વાત હા એમ તો હવે શું કરવાનું હું કહું એમ તો. સાંભળવાનું તમારે એક વાત ખાલી મારી માઈન જો મારી વાત સાંભળ આ બાને ત્યાં તાવ આવ્યો છે ને આ છેલ્લી વાત છે એક વાર આપણે દવાખાને લઈ જઈ બરોબર પછી હું એને ખબર કાઢવાય નહીં જાવ બસ આ તો કાઈ વાંધો નહીં એકવાર હું દવાનું સિંહિંગ ઢાંકણું પી લઉં પછી એક જ વાર ઉપર વહી જાઉં અને લખતી જાઉં કે મારા મરવાનું કારણ આ અસ્કો છે નહીં બાને દવાખાને નથી લઈ જવા બસ ના ના લઈ જઈએ આપણે બાને દવાખાને જ લઈ જવા પડે ને બિસાડા ને તાવ કેવો આવ્યો છે લોહી ઉકલી જાહે તો ખોટા બાને સડશું આપણે હે લઈ જાય નહીં તો જોકે મારે તો માવતરમાં કોઈ છે નહીં આ બાત છે જી છે ઈ બસારા મારી માં કે તો ઈ ને હાહુ કે તો ઈ કર તો હાલો દવાખાને લઈ જાય કેમ કે પછી જેલના હરિયા ગળતા આઈસો તો એ બા તો મળવાની નથી નથી જાવ બસ ન જાવ હા તો આમાં પાછો આવશે ઈ વિચાર નહીં ને શું કીધું તું મેં તું કે એમ કીધું. હા પછી આગળ ઈ બાજુ નહીં જવાનું હા પછી તું કે ઈ કામ તો કરી નાખું તો આ હવાના ઠસરાની આખી સોકડી ભરી છે એ કોણ માર પિયર છે માર બાપને બોલાવો કે અહીંથી આ તમાર માને ના ના એમ ના કહી કેમી હમણાં જાઉં છું હાલો હાલો ઉપડો બસ મને નખ રંગી દેવાના છે થોડાક પણ કાલ તો રંગી દીધા અહીંથી ઉખડી ગયા મન વગરના રંગો એમાં નખે ટકતા નથી હાલો સટકો એક વાત કરવી છે હવે બધી વાતો પૂરી થઈ ગઈ ખાલી સમજાણું હાલો જા જગ્યા ઘટે છે પણ હવે ફૂગું છે મારે સમજતા જ નથી ને પંખો ચાલુ કરતા જાઓ નિરાતે હુંય નથી દેતા હાવ પાસ માથે કરજો હાય ભગવાન થાકી ગઈ બોલી બોલી જલબા એ જલબા મામા બા ઉતાર્યો મને શ્વાસ બહુ ચડ્યો છે જીત ક્યાં ગયો કામે ગયો દીકરા તો હા બા અશોકને બોલાયા ને મારી તબિયત બહુ ખરાબ મને દવાખાને લઈ જાય બહુ તકલીફ થાય બહુ હવે યાદ નથી તારા જાઉં છું હે સુખન બોલાવો બસ હું જાઉં છું બસ ધીરજ રાખજો આજે અશોકભાઈ 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 પાછળ પાછળ જ છું આ લાદીની પાછળ હા બોલો શું કામ હતું અશોકભાઈ ક્યાં છે નથી સાચું કે ને બાને મજા નથી તો તો અમે શું કરી પણ જો આ તારા જેઠે બહાર ગયા છે અને એ હોત તો એ જ લઈ જાત પણ અત્યારે તો તમારા હાથ પગ ભાંગી ગયા લઈ જા વાત તો સાંભળીને શ્વાસ ચડ્યો છે હારું હું તો કહું ડોહીનો પાઠા પૂરો થઈ જાય એટલે ખેલ પૂરો તારા થોડીક બોલવામાં મર્યાદા રાખ હું કભે આવું વિચારે છે તું હાલો મર્યાદાથી કહો આ ડોહીમાં નો સ્વાદ ન્યા ન્યા પૂરો થઈ જાય અને ભગવાનના ધામમાં વયા જાય
તો રામ બોલો ભાઈ રામ. તમારી શાંતિ ને અમારી શાંતિ. હુકામે આટલો મતભેદ રાખે છે, હળી મળીને રહે ને. તને ક્યાં કોઈ કઈ કહે છે? છતાંય તું અશોકભાઈ અમારી હારે બોલે તો એને બોલા દે. તને નો ગમતું હોય તો કઈ નહીં. બહુ બધાય કીધું કા પ્રેમ લગન કર્યા છે. આ અમારા સમાજમાં નો હાલે. પ્રેમ લગન અમને નથી મંજૂર. તારા એ બધી વાત છે ને તું પછી કરશે. કઈ નહીં, અશોકભાઈ નો હોય તો તું હાલ ને. હાલ આપણે બે હવે નવો ડ્રેસ બગાડી નાખ્યો. નહીં અડું, આપણે બી દવાખાને લઈ જાય બાને. એ મારી પાસે એવો ટાઈમ નથી. હા પાર્લરમાં જવાનું છે, મારી અપોઇન્ટમેન્ટ લખાવેલી છે. પણ અપોઇન્ટમેન્ટમાં તમને ખબર નહીં પડે બાકી. એ જે હોય પાર્લરમાં પછી જાજે. પણ ખાલી 5000 રૂપિયા ભર્યા છે. 5000. પણ ખાલી તારા 15 મિનિટ થાય, એનાથી વધારે સમય નહીં લાગે. ત્યારે બાને દવાખાનું જરૂરી છે એટલું તો સમજ. 5 મિનિટ નથી મારી પાસે. મારે બહુ મોડું થઈ છે હો. આ જેટલી તમે મિનિટો બગાડશો ને એટલા 1000 મારે સડશે. તારા તો આખરની હોવ છો ઈ તારાય હાવું છે. જેટલું આ મારું છે એટલું તારું છે. પોતાનું કરીને રે ને તું. હા પોતાનું પેલા ક્યાં ગયું તે બધુંય? હે હાહુ હતા તો ઘરમાં આવવાનું ના પડી. નહીં મારે આ ઉંમરમાં પગ ન મૂકતી એવું કેવા મારા એ જ હાહુ ને. જો ઈ બધી પેલાનો વખતની સમયની વાત હતી. અત્યારે સમય વયો ગયો અને હાંગો વયો ગયો. હવે તમે અમને ભૂલી જાઓ ને અમને શાંતિથી રહેવા દ્યો. તોહીનું જે કરવું એ કરો. રાખો તો રાખો, નકર વૃદ્ધાશ્રમમાં મૂકો. પોતાના તેતાર્યો પણ હું તને બાપા ગંધાય છે હાડાવ. હાથ જોડું છું. તું મને છે ને કોઈથી ના બોલાવતી. પણ આજે પાણી જરૂર છે. હાલ આપણે બે દવાખાને લઈ જઈએ. લઈ જાઓ. તમારે લઈ જવાનું તો લઈ જાઓ. મારે મોડું થાય હો. આવજો. જય શ્રી કૃષ્ણ. તારા હું કરું? અશોકભાઈ નથી, ચિંતા નથી, ધરાઈ ના પાડી દીધી. નહીં બાને થઈ નહીં થવા તો બાને હું લઈ જઈશ. હું દવાખાને લઈ જઈશ. જલપા હા? કેવું છે બાને? શું કહું તમને? બાને દવાખાને લઈ ગઈ હતી. હજી હાઈ આવું. દવાખાને લઈ જઈ? કેમ? શું થયું તું? બાને બહુ શ્વાસ ચડી ગયો તો એટલે લઈ જવા જ પડે એમ હતા. ડોક્ટરે કીધું કે સારું થયું થોડાક વહેલા આવ્યા. અરે પણ નકર બાનો જીવ ગયો જાત. અશોકને બોલાવે ને પણ એ બાજુમાં જ છે ને, ક્યાં આખો છે? એને બતાવ્યા જેવા છે. કેમ? કહીતી બોલાવા. તારાએ કીધું અશોક નથી, એ તો બહાર ગયા છે. તારાને મેં કીધું કે તારા જેઠે નથી, અશોકભાઈ નથી, તો તું હાલ ને મારા ભેગી. આપણા જ બા છે ને કે મારે કાંઈ લેવા દેવા નહીં. જ્યારે કે હું લગ્ન કરીને આવી હતી ત્યારે તો કે બધા બહુ ધૂત કરતા હતા મને. ને અત્યારે કે તારા દેખાય છે. મારે પાર્લરમાં જવું છે ને મેં 5000 ભર્યા છે. એને કેટલું કીધું કે બાની તબિયત બહુ ખરાબ છે, તો કોઈ દી નો બોલે ને તો કઈ નહીં. પણ આજનો દિવસ હાલ મારા ભેગી તું દવાખાને બે નો થઈ. બાને લઈ ગઈ હતી તો પૈસા હતા તારી પાસે? પૈસા થોડા ઘણા બચાવ્યા હતા, બાકી રેખા મેં ને બાલો પીપી વધી ગયું. હાસકાનું કંઈક કરવું પડશે. આ રીતે તો પછી કાયમ થોડું હાલશે. રેવાતી ને ક્યાં માથાકૂટ કરવી. હવે એક ઓસરે રહેવું ને એક જ ઘરમાં અશોક! રેવાતી. હસકા! હા મોટા ભાઈ બોલો ને. તને ખબર નહોતી? કે નહીં? બાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તું ક્યાં હતો? હું તો સૂતો હતો. કાકા તમે હા તું કહેતી હતી ને બહાર ગયો છે. મને તો તારા એવું કીધું તો અમારો હવે તમે હાંડલું નહીં, હું આવી હતી બોલાવા. નહીં તો સૂતો હતો રૂમમાં. સાંભળ્યો હશે ને તોય બહાર નહીં આવ્યો હોય. અરે ના બાયડી જેલો છો તું. હાવ બાયડીનો ગુલામ બની ગયો છો. બાયડી કે એ પ્રમાણે નાચા કરે તું. મોટા ભાઈ
જરાક મરદ થા મરદ. આ માં મરી ગઈ હોત તો હા અશોકભાઈ, બાનું બીપી વધી ગયું તું, તાત્કાલિક આ દવાખાને લઈને ગઈ. અરે શરમ કરી જરાક શરમ. અરે ભાઈ છો કે હું છો તું? શું કરવું મારે? શું કરવું? તમે કયો ને. ના ના, અરે હું કરું હું? મને પસ્તાવો થાય. અરે પસ્તાવો થાય તો ગળું દબાઈ દે ને. બાયડી ઉપર હાથ નથી ઉપાડી એક તો નમલા. બાયડીને થોડી કાબુમાં રાખતા શીખ. ક્યાં હું આમ જીવીશ? નપાવટ બાયડીનો માર ખાશો તું, શરમ આવે તને? હવે બાને કેમ છે? સારું છે બાને, સમયસર લઈ ગઈ એટલે સારું છે. પહેલેથી બાયડીને દાબમાં રાખ્યું હોત ને તો આ નોખા થવાનો વારા ન આવ્યો હોત. આજે પણ આપણે ભેગા રહેતા હોત. મને ખબર છે, પણ હવે મારે શું કરવું તમે કયો. કાંઈ નથી કરવું, જેમ જેમ રહેવા દ્યો. હા, જેમ છે એમને રહેવા દો. બાયડીનો ગુલામ બની નાખી જિંદગી રહેતું. બાયડી જેમ નચાવે ને એમ નાચા કરજે હો. તમે એમ માનજો કે અમારો કોઈ ભાઈ જ નહોતો. ભાઈ તમે શું બોલો? હા તો બીજું શું બોલે? આવા નમલા ભાઈ કરતા એમ ના મારા. અહીંયા માં મરવા પડી છે અને ભાઈ અંદર આરામ કરે છે. બાયડી એમ પાર્લરમાં આવી ગઈ, જરી કઈ પડી નથી તને. ભરવાને આટલું બધું કીધું, મેં તમને ના પાડી હતી ને, એટલે કઈ નો કે તેમ અશોકભાઈ હું કરે એનો વાંક જ નથી ને. અરે એનો જ વાંક છે. આ બાયડીને એને ચડાવી. કેમણી નીકળી ગાડી? બિસ્તરા પોટલા બધું પેક કરી. બસ કરીને હવે તને શરમ આવવી જોઈએ. આવા સમયે સને દુશ્મન હોય ને તોય સને એની મદદ કરે. બસ બીમાર હતા, હું આયા ઉતો તો તે મને ઉઠાડ્યો નહીં. બી ગઈ અશોક, કેવી બી ગઈ? હા બધું ગુસ્સો કરાય તમારે, મારું તો હૃદય બેહી જાત. તારી લીધે છે ને ભાઈ મને કેવા શબ્દો કીધા. ભાઈએ કીધું અને સાંભળી ન હતા એટલે ને બિસ્તરા પોટલા ભરી લીધા. આવું તું તમે મોઢામાં અહીંયા મગ ભરીને બેઠા હોય તો અહીંયા ઠાલવતા નથી આવડતું? જો મારી વાત સાંભળ. ઈ મારી માં છે, હા એના પેટે મેં જન્મ લીધો. ઠીક એવું? હા, ઓય અને હવે છે ને આ મેણા છે ને ઈ મારથી નથી સંભળાતા. બાઈલો નમાલો આવા શબ્દો ખાલી મોટા ભાઈ જ નહીં, આ આજુબાજુમાં બધાય મને કહે એ તારા કારણે. હા તો મેં કીધું તું મોટા ઉપાડી મને લેવા આવો. બહુ સારો પરિવાર હતો મારો, બહુ સારો પરિવાર હતો. બસ મારી જિંદગીમાં એક મેં ભૂલ કરી નાખી, પ્રેમ લગન. મારે બહુ સારો પરિવાર હતો, મેં જિંદગીમાં મોટામાં મોટી ભૂલ કરી. તમારી હારે પૈણી નહીં. મારા મા બાપ વયા ગયા, મારો પરિવાર વયો ગયો, કોઈ હામુય નથી જોતું મારી. મેં તમારા હાટુ મારો પરિવાર મૂક્યો તો તમે મારા હાટુ ન મૂકી શકો? મૂકી દીધો ને પરિવાર, છતાં પણ તને હક નો છું, હક તને. અને હું તને એમ કહું છું કે હવે છે ને હું આ ઘર છોડીને જાઉં છું. ઠીક, ક્યાં જાવ છો? બીજે ગમે ત્યાં રહી લી. ઠીક, મારે ભેગું નથી રહેવું એમ? નહીં, તારી ભેગું નથી રહેવું. કઈ વાંધો નહીં, જ્યાં જાઉં અહીંયા છૂટો. જો આ ઘરનો દરવાજો ખુલ્લો છે, જઈ શકો. હું તો અહીંયા જ રહેવાની, ક્યાંય જઈશ નહીં. આ ઘર ઉપર મારો પૂરેપૂરો હક છે. તને સરી કઈ ફેર નથી પડ્યો હું આ ઘર મૂકીને જાઉં છું તો? કોઈ મારા બાપનું ઘર મૂકીને આવી હતી? ફેર પડ્યો તો? હે? પડ્યો તો? જાજો લો. અરે આ 1 થી 5 તારીખમાં પગાર આવી જાય, સીધો અહીંયા જમા કરાવજો. નકર ખબર છે ને? ભૂલી ગયા કે? આવી જાય પગાર. હાલો હાલો હવે પણ બધી પછી ઉપડો.
નથી ટકવાનો, ખબર જ છે મને. ખોટે ખોટી અણીઓ ખાતે મારો કબાટમાં કઈ લઈ નથી કે ને? બરાબર જ છે. અશોક વયા ગયા ને કામ બધાય મારે કરવા પડે છે. એકલા એકલા થાકી જવાય હો હવે. કાનો આવો આ મારો દીકરો ક્યાં ગયો? તમારો દીકરો કોણ હશો? હા છો એ તો કેમ ગયો મને કઈ નથી હો. તમે કહીને નથી ગયો? ના રે ના. આ મેં તેના તે મોઢું ન જોયું. મને એમ થયું કે ઘડીક વાર એની આમ પહેરાન દેહી આવું. ના ભાઈ ના, કાઈ દેવું નથી ભાગો. આયા નથી દેવું. ના હજી મેં ધોઈને હરગીશ રે પાથરી છે. અરે પણ મને દેહવા તો દે. પાણીનો પુષ્ટિ ના કોઈ દેહવાય નથી ગાતો. તમાર ગોરમ પાણી પતી ગયું હે? આ વરહે જો ફરિયામાં આ ડંડુડા પડે દો ગોઠો બાંધો. એ તો કેવી છે. ઓ મસ્તીની દર મહિને 5000 ખર્ચું, 5000 પાર્લરમાં. આ તો મને લાગે છે તીરુડી રૂપાળી એટલે જ દેખાય છે. મારી પાર્લરમાં ન જગ્યા ગો કાળી દિલાંગી દેખાય છે. ઈ તમારે ક્યાં જોવાનું? કારી હોય કે ગોરી હોય તમારું કરો. આ સાંભળા લબડી પૈડા છે પણ જીભનું સાંભળું તો એવું ને એવું નૈરપું કાઢો કી. એક તું દેવી છો આવડો દીકરો રાખે છે તો એમ કે બા તમને કેમ છે? આ તને ખબર છે આ હંદાય ઘરના ના પાડતા હતા. હા અશોકને કે પ્રેમ લગન ન કર. છતાંય મેં કીધું કાંઈ નહીં, તારી ઈચ્છા છે ને તો તું પ્રેમ લગન કરી દો. ને જેવી હું ઘરમાં કહું ઉઠતી હતી હું કીધું નહીં મારા ફળિયામાં તારો પગ નહીં. તો આ પગ આ ફળિયામાં કેમ આવ્યો? એ તો મારા દીકરાનું ઘર છે. એ દીકરો મરી ગયો નહીં ગયો. આવું તો બોલ નહીં. મારા દીકરાની 100 વર્ષની આયુ થાય. ઈ કોડી ગાયું ગયો તો વળી હોરંગ થાય તો થાય. એ મારા દીકરાને આમ તું બદુઆ નો દે, બદુઆ નો દે. તો કોણ છો? એની ઘરવાળી છો કે દુશ્મન છો? હું ઘરવાળી થઈને જ રહેવા માંગુ છું. કાં તો તમે આવો કાં તો તમારો મોટો છોકરો આવે. કાંઈ નહીં વો આવે કઈ ખેતી જીવવા નથી દેતા. અમે ઓહો વજાના બે માણા જીવતા હતા. કોક 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 આવીને હરિયું કરતા જાય. કઈ ખેતી રહેવા નથી દેતા તો. એ મારા દીકરા દે છે ને તારા પેલા ઓહો જીવતા હતા. પણ આ તારા પછી આ મંદા બેના નોફા કરી નાખ્યા. નોફા કરી આ મારા ફરિયામાં ઊભી અને મને જ કયો છો શરમ કરો શરમ. આ વેતીના થાવ વેતીના. હાલો આ બાજુ આવતા નહીં. ક્યાં હું લેવાનું આવું? હાલ મારો દીકરો એમ કે છે ને કે તમે નો આવતા તો નહીં આવું કોઈ. મારો દીકરો એક આભા પોટલા બાંધીને વયો ગયો છે. આ અઠવાડિયું થઈ ગયું બરોબર. એટલે હવે ઈ મને પાછો આવે એવું લાગતું નથી. કાલે તમે નીકળો. આ તું કોણ છો? મારો દીકરા નહીં કાઢી મૂકશો? મેં નથી કહ્યું. આ તમારો દીકરો વયો ગયો હો. મેં નથી કીધું. હે ભગવાન તો કેવી છો? આવ જેવી વયો ગયાલો. હાલવા મંડા. બીજી વાર અહીંયા ફરિયામાં પગ મૂકતા નહીં. હા થોડા આવે ડુબુક 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 કરતા. ભીમડાની 16 વર્ષની ભગવાન કરતા નહીં મારા કાન દુખે. હા આહડો તો વયો ગયો ને કોઈ હા હજ નથી લેવા દેતા. ઓઈડ જાતી નથી. હા સો વયા ગયા ને અઠવાડિયું થઈ ગયું. હા કામ કરી કરીને એકલી એકલી થાકી જાઉં છું. અમારી ગયું 2 દીથી પેટમાં બહુ દુખ્યા ને આજ તો લાગે છે બહુ દુખવા માંડ્યું. શું થાય છે? તારે શું થાય છે?
પેટમાં દુખે છે ખબર નહીં બાપે તે 3 દિવસે જીવ દુખતું હતું. આ થોડુંક વધી ગયું. એમ કને લીંબુ શરબત બનાવ્યું ના પપ્પા લીંબુ શરબત કરકું નહીં. તો તને 2-3 દિવસથી દુખતું હતું, દવાખાને નથી ગઈ તું? આઈને દવાખાનામાં કઈ કાઢ લેવાનું ન હોય. મને દિન જ પણ કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ જઈ આવાય તો ખરી ને. હાલ હું તને લઈ જાઉં દવાખાને. હાલ ઊભી થા. હાલ ઓય માં, બસ હમણાં જ આપણે પહોંચી જાય. હાલ આવી ગયો ભાઈ. રામા પીર બા કેમ છે તમારી તબિયત? બસ આ હવે તો હારી છે જરાક તબિયત. હું તો 4-5 દીથી બહાર ગામ હતો. બા આ બહારનું કામ મળ્યું, 5 દિવસ મેં કીધું મજૂરી કરી આવ. સારું કર્યું બેટા. હા જલપા ક્યાં છે? દેખાતી નથી. આ જઈ પાસે ને આ ઓલી નથી આને કોણ? ધારા, હા એને કઈક પેટમાં દુખાવો ઉપડ્યો કે ને દવાખાને લઈ ગઈ. અરે પણ જલપા હું કામ લઈ ગઈ? અશોક નથી? અશોક 4-5 દીથી ક્યાં ગયો છે કાંઈ પત્તો નથી. હું એક દી પૂછવા ગઈ તો મને જેમ તેમ બોલવા માંડી. એ તો ગલાબાસા બાંધીને ક્યાંક વયો ગયો ને આમ તેમ ને કેટલું બોલવા માંડી. ને આજે એને પેટમાં દુખતું હતું ને બેવડી કેવડી વરી ગઈ. બસારી જલપા દોડતી ગઈ અને એને લઈ ગઈ દવાખાને. અરે બા પણ આ અશોક 4-5 દિવસથી ક્યાંક વયો ગયો છે તો તમે મને ફોન ન કર્યો? ફોન કર્યો હોય તો એને કહો ને ક્યાં છે, હું છે, ફોન કરું કે નહીં એને હું? મને ક્યાં તેવડ છે ભાઈ. વયો ક્યાં ગયો છે? મને કાંઈ ખબર નથી. એટલે ઘર મેલીને વહી ગયો છે? હા એમ કેતી હતી કે એ તો 4-5 દિવસથી ક્યાં ગયા કઈ ખબર જ નથી. ને કે તારે ધ્યાન તો રાખવું જોઈએ ને. તો મને તો ઊભી ન રહેવા દીધી ભાઈ. મને તો ઘર ભેરી કરી દીધી. મને કે જાઓ તમારી ગીરે જાઓ. ખરેખર બા આપણે કઈક ગયા જન્મમાં કઈક એવા પાપ કર્યા છે કે આ હું આપણને પટકાની. સાચી વાત છે બિચારા. પણ હા ને એટલી બધી સારું થવાની શું જરૂર હતી? એને આપણે ગુલકંદ દવાખાને લઈ જવી જોઈએ. પણ આપણે માણસ છે ભાઈ. ને ગમે એમ તોય આપણે અશોકની ઘરવાળી છે. કેમ એમ આપણે આમ બેઠા બેઠા જોયા રાખીએ. અને તને તો ખબર છે ને જલપા કેવી દયાળુ છે. તમે ઉપાધિ કરો માં, હું અશોકને ફોન કરું હા. ક્યાં છે. અશોક ક્યાં વયો ગયો તો? મોટા ભાઈ તમને તો ખબર જ છે. હું આવ કંટાળી ગયો તો. અને તે દી તમે મને કીધું તું ને કે તું આપણા બાને દવાખાને નો લઈ ગયો. હે બાયલો છો બાયલો. એ તમારા શબ્દો છે ને મને દિલમાં વાગ્યા અને મને સમજાણા. હું છે ને ઘર છોડીને વહી ગયો તો. પણ આમ ઘર છોડીને જરાય બેટા. પણ બાપ એક તો મારા પરિવારથી અલગ કર્યો મને એણે. હે અને બોલવાની ના પાડે એટલે તો પછી મારે અહીંયા રહીને કામ શું? અરે પણ નમાલા ઘર મેલીને વયું ન જવાનું હોય. આ મુસીબતનો સામનો કરવાનો હોય. અને મેં તને ઘર છોડવા માટે આટલું બધું નહોતું કીધું. મેં તને હુકમ કીધું તું કે જેથી કરીને તું તારી બાયડીથી દબાય નહીં, બાયડીની સામું બોલે, આ બાયડીને થોડીક ડાબમાં રાખે એટલે કીધું તું. આમ ઘર મેલીને વયું થોડું જવાય? હા ભાઈ બીજો એક રસ્તો જ મારા પાસે નહોતો. કારણ કે એ ધમકી જેટલી આપતી કે જો હું કહું એમ નહીં કરો તો હું મરી જાય ને બધી ચિઠ્ઠીમાં લખવી જાય કે આનું કારણ હું. અને તમારું નામ લખવાનું કહેતી હતી. આખા પરિવારને જેલના ફરિયા ગણવાનું કહેતી હતી કે બધાને જેલમાં નાખાય છે. તો આવું થાય એની કરતા હું એક જ હેરાન થાવ બહાર જઈને તો એમાં હું વાંધો. પણ અમે કેટલા દુઃખી થઈ ગયા.
જો. ઘર છોડીને વહી ગયો છો એટલે આ જો હા એના કરેલા કરમ આજે એને જ નડ્યા છે. એટલે આજે તું હાજર નહોતો અને એને દવાખાને લઈ જવાનું છું તો આખરે તારી ભાભી જ એને કામમાં આવી છે. આ પોતાને સાચી વાત છે મોટા ભાઈ હા, મારા કરેલા રમત મને નડ્યા છે. એટલે પૂછવું છે ભાભી. આવ. બરોબર છે બધું. હે આ ભગવાને જે કર્યું ને બધું આ શું કર્યું? હાથ જોડતો તો ખબર છે ને, હાથ જોડતો તો જેથી નોકા ચા તેથી હોતી કે મને મારા ભાઈ થી અલગ ન કરીને, મને મારા ભાઈ થી અલગ ન કરીને ડાયરેક્ટ દવા દેખાડે એ જાવ. અશોક બસ કરો ને. મોટા ભાઈ આશી વાત છે. પણ એ બધી વાત પછી કહો છો. અત્યારે એની તબિયત ખરાબ છે એના સામે જોવો ને તમે. અરે બોલી લેવા દ્યો, ભાભી બોલી લેવા દ્યો ભાભી. અત્યાર સુધી બાની તબિયત ન થાય ત્યારે એની આંખ ઉઘડી પણ નાની છે નહીં, ના સમજ છે નહીં. પણ જોયું ને યાર, ન્યાય છો ને, હે છો ને ન્યાય. આ તારા પૈસા ને પાવર હતો, હે અત્યારે તો બાને ઘણું સારું થઈ ગયું પણ તું હેરાન થઈ ગઈ. એટલે કેવી છે કે તમે છે ને હારા કરમ કરો. કોકનું હારું ન કરો તો કાંઈ નહીં, પણ કોકનું ખરાબ તો છે ને કોઈ દી કરાય જ નહીં. સાચી વાત છે તમારી, અંધી વાત સાચી. મેં એક માથી એના દીકરાને અલગ કર્યો, એક ભાઈથી એક ભાભીથી એના ભાઈને અલગ કર્યો, એટલે ભગવાને પણ મારું માં બનવાનું છીનવી લીધું ભાભી. હા, મારા કર્મની સજા મને બહુ હારી પડી. આનાથી પણ વધારે ખરાબ થવું જોઈએ. બહુ સારું કર્યું, કારણ કે તારા પેટે જે બાળક જન્મે ને, હે એ બાળક કોઈ દી હારું ન થાય. અશોક હા, સાચી વાત છે મોટા ભાઈ. હું મારે એવા બાળકનો બાપાય નથી બનવું કે જેની માં છે ને હાવ. સાચું કીધું તમે, બહુ સાચું કીધું. મારા જેવી માં નો જ બને ને એ સારું છે. મોટા ભાઈ બોલવા દો અશોકને. આજ સુધી મેં એને બોલતા રોક્યા હે ને. હા, એની અંતરની બધું વાત છે. ભલે લાગે ભાભી મને, નહીં, જો કોઈને દુવાનો લાગે તો માં બની શકીશ. આપણે દવા બી ખરશું. અંધાય હરાવાના થઈ જાય. જે થયું ને એ અંધું ભૂલી જા. અમે તારા જ છીએ ભાભી. મેં હાથ જોડીને માફી માંગુ છું. મેં તમારી હારે બહુ ખોટું કર્યું, બહુ મેળા ટોળા માર્યા, બહુ ખરાબ ખરાબ શબ્દો મેં તમને બોલ્યા છે. છતાં આજ તમે એક પરિવારની જેમ એક નાની બેન સમજીને મારી પડકે ઉભા રહ્યા છો બસ ભાભી. ઓ બેટા બસ, બહુ થયું હવે. અને આમ પણ સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને તો એને ભૂલો ન કહેવાય. એટલે ઓ બેટા એક વાત મગજમાં હંમેશા યાદ રાખ, સંકટના સમયે હંમેશા તમારો પરિવાર જ તમારી સાથે ઊભો હોય. ભલે બોલતા હોય કે ન બોલતા હોય, પણ જ્યારે તકલીફ પડે ને ત્યારે તમારા ભાઈઓ જ આવીને ઊભા હોય. આડોશી પાડોશી કે હગોવાલો ક્યારેય સાથ નહીં આપે. ને તમને અશોકભાઈ, તમને ભાન નથી પડતું? આમ ઘર છોડીને વયા જાવ. અરે આકાશ પાતાળ એક થઈ જાય ને આ ઝઘડામાં તોય ઘર છોડીને આમ ન વયું છો ભાઈ. મારા જેવી ઘરવાળી હોય ને ભાભી, એનાથી અલગ રહેવું જ સારું. કયો માણસ પોતાની બાયડીના પગ દબાવે? કયો માણસ ચોકડીમાં પડ્યા પેટવાળા વાસણ ઉટકે? આ માણસે પોતાનો પ્રેમ બહુ સારી રીતે નિભાવ્યો, પણ મેં ક્યારે એની સામે ન જોયું ભાઈ. હંમેશા એના પ્રેમનો ફાયદો ઉઠાવતી રહી. હું જાણું છું અશોક
કે તમે મને માફ નહીં કરી શકો. મેં તમારી હારે બહુ ખોટું કર્યું. ઓ બેટા બની શકે ને તો તમે બધાય મને માફ કરી દ્યો. કરશે. અશોક પણ તમને માફ કરશે ને અમે લોકો પણ તમને માફ કરશું. બેટા આમ દુઃખી ન થા. સાચો સગું આપણો પરિવાર જ કોઈ પરિવારમાં જો સંપ હોય ને કોઈની તાકાત નથી કે આપણે સંતાન લેવું. આપણે ઉપરવાળાનો પાડ માનવો જોઈએ કે આખરે તમને હાસું સમજાણું. હા કર્યા ઉપર પસ્તાવો છે ને એ જ અમારા માટે બહુ છે. ઓ બેટા આ એક જ ઘરમાં રહીને આપણે બે ચૂલા સળગાવીએ ને એના કરતા એક જ ઘરમાં રહીને એક ચૂલે આખો પરિવાર રાંધીને ખાઈએ ને એનો આનંદ કંઈક અલગ હોય છે. સાચી વાત છે. એને દબાણ ન કરતા એને જેમ રહેવું હોય ને અરે હું દબાણ ન કરું. જો તારે રહેવું હોય તો મારી ના નથી, પણ બધાને ભેગું રહેવું હોય ને તો જ. સાચી વાત છે. પરિવાર વગર માણસ અધૂરો છે. ગમે એવા પૈસા હોય, ગમે એવો પાવર હોય, ગમે એવી તાકાત હોય ને એ હંધુય એક લિમિટ સુધી જ કામ આવે. અંતે પરિવાર જ એકતા જ કામ આવે છે ભાભી. ઠીક છે હવે આજથી ને અત્યારથી ને જ તમે હંધાઈ હાલો ઈ કરે આપણે હા આજે લક્ષ્મણ રેખા મેં કરેલી ને એ ભૂસી નાખું છું. અરે નહીં આખું આપણું જ છે. અને ઓ બેટા આ માવતર છે ને એ તો આપણા ભગવાન કહેવાય. રોજ સવારે જાગીને આપણે માવતરને પગે લાગીને આપણા ઘરના કામની શરૂઆત કરીએ ને ક્યારેય તકલીફ ન પડે હો, ક્યારેય દુઃખ ન પડે. સાચી વાત છે ભાઈ. અને ઉપાધિ ન કરશો. આ તમારું ઓપરેશન પણ આપણે જલ્દીથી જલ્દી કરાવ્યું. એ તો હવે મને ખબર નથી ભાઈ કે હું રાજી થઈશ કે નહીં થવા આવે, પણ ભાભી જેટલા બી દિવસ મારી પાસે હશે ને એટલા દિવસ હું તમારા બધાની સાથે રહીને હા હા બા તમે મારી પહેલી રસોઈ જમવા માંગતા હતા ને આજ મારા લગ્નની પહેલી રસોઈ હું બનાવી દઈશ. તને ખાઈ નથી ખાવાનું હું છું ને ખાઈ નહીં થાય. નવા બધું છે ને ફ્લોર જોવાનું બંધ કરું અને હસતા રાખવાની છે. ઠીક છે જા જા એને અંદર લઈ જા ને આરામ કરવા દે થોડી વાર. જાઓ એક થઈ ગયો હા બા